વડીલ મંડળમાં સત્સંગનો કાર્યક્રમ તમારા કરતાં થોડું મારે વધારે જાગૃત રહેવું પડશે, કેમ કે જમ્યા પછીનો ટાઈમ. તમને ઊંઘ ના આવે એના માટે તમને ઊંઘ ના આવે એના માટે મારે થોડુંક વધારે અલર્ટ રહેવું પડશે. એટલે પછી વિચાર કર્યો કે બહુ ગરિષ્ઠ ભોજન નથી કરાવવું, થોડુંક લાઈટ, શું કહેવાય, જમ્યા પછીનો મુખવાસ, જેથી પેટ ઉપર અને દિમાગ ઉપર વધારે લોડ ન પડે. બહુ જ સામાન્ય બેઝિક વાતો કરીશું. સામાન્ય રીતે માણસ જ્યારે વધારે પડતો ધાર્મિક થઈ જાય ને, ત્યારે એની ચર્ચાનું લેવલ બહુ જ ઊંચું થઈ જાય. એને પછી સામાન્ય વાતો બહુ ગમે નહીં. એને પછી આત્માની ને પરમાત્માની ને મોક્ષની ને સ્વર્ગની નરકની વાતો બહુ ગમે. જોકે બધી વાતોમાં એને કંઈ સમજાતું ના હોય, પણ વાતો ગમે. એટલે એને એક એવો ભ્રમ થાય કે હું કેટલો એડવાન્સ છું, અપડેટેડ છું, એવો એને ભ્રમ લાગે. મારી દ્રષ્ટિ જરાક અલગ છે. જિંદગીની સામાન્ય વાતો જો તમે ફોલો ન કરી શકો તો જિંદગીની ઉત્કૃષ્ટ વાતો તમે પચાવી ન શકો. બેઝિક વસ્તુઓ જો આપણી લાઈફમાં નથી તો આત્મા પરમાત્માની ચર્ચાથી આપણું પેટ ભરાતું નથી. કેમ કે રોજબરોજની જિંદગીમાં, ડે ટુ ડે લાઈફમાં સામનો આવી નાની નાની વસ્તુઓથી વધારે થાય છે. અને ત્યાં જ આપણે ઘણીવાર ચૂકી જતા હોઈએ છીએ. અને એના કારણે વધારે પડતો ધર્મ કરતા હોવા છતાં ઘણીવાર દીપકના તળિયામાં અંધારું હોય છે. એટલે બહુ જ બેઝિક વાત, કલાકનો સમય છે મારી સામે, બહુ જ બેઝિક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એમાં જો આપણે સાવધાન થઈ જશું, એમાં જો આપણે અલર્ટ થઈ જશું, એને જો આપણે ઓબ્ઝર્વ કરતા શીખી જશું, તો મને લાગે છે કે એના પાયા ઉપર તમે અધ્યાત્મની, ધર્મની કોઈ પણ ઇમારત ઊભી કરી શકશો. મારે 10 વાતો આજે તમને કેવી છે. મેન્ટલી રેડી થઈ જજો. 10 વાતો તમારે સાંભળવાની છે. અને 10 વાતો સાંભળવા માટે બહુ જ દિમાગને કસરત કરવાની જરૂર નથી. એ તો હું કરીને આવ્યો છું તમારા માટે. તમારે ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે કે મારી જિંદગીમાં આ 10 વાતોમાં હું ક્યાં છું. ટ્રેક ઉપર હોય તો કોઈ વાંધો નથી, પણ જો આડાવડા હોય તો આ 10 વાતો સાંભળીને પાછા ટ્રેક ઉપર આવી જવાની કોશિશ કરજો. આ 10 વાતો એટલા માટે પણ હું કરી રહ્યો છું કે મારી સામે વડીલ મંડળ છે. એટલે હું એમ માનીને ચાલું છું કે સિનિયર સિટીઝન છે. મારી સામે 60 ઉપરના લોકો છે, એવું
મેં મારા માઇન્ડમાં એક નકશો બનાવીને તમારી સામે વાત મૂકું છું. પહેલી વાત, આટલી ભૂમિકા સાથે આ 10 વાતો ચેકલિસ્ટ તરીકે વાપરજો. પહેલી વાત, ઘણીવાર કેટલાય માણસો નાની નાની બાબતોમાં અટકી જાય છે. They stuck for small tiny things. ઘણીવાર એ મોટા મોટા પહાડો ક્રોસ કરી લે પણ નાની નાની વાતોને ઇગ્નોર નથી કરી શકતા. આ પહેલી વાત. અને જિંદગી બગડતી હોય તો એ નાની નાની વાતોને પકડી રાખવાથી બગડે છે. સાવ નાની નાની વાત આપણી એનર્જી ખાઈ જાય, આપણો ટાઈમ ખાઈ જાય, આપણા મનની અંદર સંકલ્પ વિકલ્પોનું વાવાઝોડું ઊભું કરે. તો આજનો પહેલો મુદ્દો છે, નાની નાની વાતોને ઇગ્નોર કરતા શીખી જાઓ. ફોર એક્ઝામ્પલ, તમે ગાડી લઈને જતા હોય, કોઈ તમને ઓવરટેક કર્યું. આ પ્રોબ્લેમ કોનો છે? એનો કે તમારો? એનો. દુઃખી કોણ થયું? ઓવરટેક એને કર્યું ને. અને ઓવરટેક કરવા પાછળ એના ઘણા બધા કારણો એની પાસે હોઈ શકે. અર્જન્સી હોય, એને જલ્દી પહોંચવાનું હોય, એને કોઈક ઇમરજન્સી કોલ આવ્યો હોય. વી ડુ નોટ હેવ અ પાવર ટુ જજ હિમ ઓર હર. પણ એને ઓવરટેક કર્યું એટલે હવે તમે જોજો, એક ડિસ્ટર્બ માઇન્ડ બીજા 5 માઇન્ડને ડિસ્ટર્બ કરશે. જેને મળશે ને, અરે લંડનમાં અહીંયા રહે તોય ગાડી ચલાવતા નથી આવડતું, ઓવરટેક કરાય. મેં તો મારી જિંદગીમાં ક્યારેય ઓવરટેક નથી કર્યું. હવે આમ કરીને એટલું લાંબુ લચક બનાવશે. ઓવરટેક કરવામાં 5 સેકન્ડ લાગી, હવે તમે એના માટે 5 કલાક ડિસ્કશન કરશો. ચેક કરજો આપણી કેટલી ઉર્જા આપણી ખતમ થઈ જાય છે. અને આપણે ખોટી રીતે જજ કરી લઈએ છીએ. ઓવરટેક કરવા પાછળ એની મજબૂરી પણ હોઈ શકે. વાય વી ઓલવેઝ થિંક નેગેટિવ ફોર ધેટ? અથવા તો તમે કોઈકને કીધું ને તમારી વાત કોઈ માની નહીં. નાના એક્ઝામ્પલ આપું છું. ઘરમાં વહુને કંઈક કીધું તો ને વહુએ તમારી વાત માની નહીં. બસ હવે બીજી 5 વહુઓની સાથે કમ્પેર કરશે. પહેલાની વહુ આવી નથી, પહેલાની વહુ આવી નથી, તારે શીખવું જોઈએ. એ પહેલાની વહુ એવી નથી તો તમને લાગે છે એ તો એના હસબન્ડને પૂછી જુઓ કે કેવી છે. દૂરની વ્યક્તિને આપણે ઓળખી નથી શકતા, એના પ્રોબ્લેમ એની પાસે છે. અને તમને જેની વહુ સારી લાગે છે એને પૂછો, એને તમારી વહુ સારી લાગે છે. અથવા કોઈ કંઈક તમને અપશબ્દ કહી દીધો, કડવું કહી દીધું, ના બોલવાનું બોલી દીધું. રાતના 1 વાગે ઉડી જશે. ઊંઘ તો ઉડવી જોઈએ એની કે જેને કીધું છે એની ઉડવી જોઈએ. એ તો મસ્તીથી નસકોરા તાણે છે. અને આપણા મગજમાં મને કેમ એને કીધું. આપણે નાની નાની વાતને એટલા મોટા મોટા ઇસ્યુ બનાવી દઈએ છીએ. એના કારણે આપણે પછી કોઈ વ્યક્તિને સારી રીતે જોઈ શકતા નથી. પ્રોબ્લેમ આપણો છે. નાની નાની વાતોને આપણે ઇગ્નોર કરી શકતા નથી. આજનો પહેલો મુદ્દો ટિક માર્ક કરજો, તમારી લાઈફમાં ચેક કરજો. નાની નાની વાતમાં જો તમારું મગજ સ્ટક થઈ જતું હોય તો સમજી લેજો તમે ઓવર સેન્સિટિવ છો. અને ઓવર સેન્સિટિવ માણસ નાની વાતને મોટું રૂપ આપે, દૂર પ્રોબ્લેમ હોય ને નજીક લાવીને જુએ. તમે ઓવર સેન્સિટિવ છો કે નહીં
એનું કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે તમને નાની નાની વાતો બોધર કરે છે. જો નાની નાની વાત બોધર કરતી હોય, છોકરાની, પોતરાની, પડોશીની, બીજાની, ગવર્મેન્ટની, સંસ્થાની, સમજી લેવાનું તમે ક્યારેય સુખ શાંતિની અનુભૂતિ નહીં કરી શકો. નંબર 2, પેલું ટીક માર્ક કરી લેજો. હું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમને બોલાવીશ. હા, એટલે તૈયાર રહેજો. ઇન્ટરેક્શન કરશું આપણે, જેથી તમે જાગૃત છો કે નહીં એની મને ખબર પડે ને પાછી. બીજી વસ્તુ આજની આ 10 વસ્તુ યાદ રહેશે કે નહીં? છેલ્લે પછી આપણે રિકોલ કરશું 10 એ 10. એટલે યાદ રાખજો, કોશિશ કરજો. પહેલી વાત છે, નાની નાની વાતોને ઇગ્નોર કરતા શીખો. યાદ ના રહે તો લખી લેજો તમારા ડબલામાં આગળ. બીજી વાત, બીજાની વાતોમાં માથું ન મારો. આ વડીલ મંડળ છે એટલે કહું છું, કેમ કે વડીલ આમ રિટાયર્ડ થઈ ગયા એટલે બીજું કાંઈ કામ હોય ને બીજા માથું જ માર્યા કરે. તમારે આમ કરવું જોઈએ, હા તું કર, તમારે આવા કપડાં પહેરવા જોઈએ, તમારે આ ગાડી લેવી જોઈએ. ઘણા લોકો બીજાએ શું કરવું જોઈએ ને એને પોતાને બહુ ખબર હોય. તમારે આમ ના વિચારવું, તમારે આમ ના કરવું જોઈએ. બીજાના નિર્ણય બીજાને લેવા દો. બીજાના નિર્ણય બીજાએ કેવા લેવા જોઈએ એમાં તમારે મગજ ચલાવવાની જરૂર. અંગ્રેજીની કહેવત યાદ રાખો, માઇન્ડ યોર ઓન બિઝનેસ. યાદ છે? આ સિનિયર સિટીઝન માટે છે. માઇન્ડ યોર ઓન બિઝનેસ. બીજાએ શું કરવું જોઈએ એ તમારે વિચારવાની જરૂર નથી. તમારે શું કરવું જોઈએ એ તમે વિચારો. એનો અર્થ એ થયો કે કોઈને કારણ વગર સલાહ ન આપો. દીવા જેવી વાત કરું છું. લો, ડોન્ટ ગીવ એડવાઇસ ઇફ અધર પીપલ્સ ડોન્ટ નીડ ઇટ. આપણે તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ એટલે જેટલી રોટલી ના ખાય એના કરતાં સલાહ વધારે આપે. તમારે આમ કરવું જોઈએ, તમારે ના ખાવું જોઈએ, તમારે આમ ખાવું જોઈએ. તું તારું ધ્યાન રાખ ભાઈ. આ દુનિયામાં અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભગવાન મહાવીરે 10મે કાલિક સૂત્રમાં કીધું છે, ન પુઠ્ઠો વાગરે કિચ્છા પુચ્છ્યમ નાલિયમ છયમ. વગર પૂછે બોલવું નહીં. વગર પૂછે બોલવું નહીં. અને પૂછે તો એટલું જ કેવું જેટલું પૂછ્યું છે. અમારે યાદ આવે બધા સાધુ માટે, કોઈ તમને કંઈક પૂછે તો એટલો જ જવાબ આપો જેટલું પૂછ્યું છે. પછી આખી રામાયણનો સુંદરકાંડ વાંચવાની કોશિશ ના કરો. આ બીજી વાત, નાની નાની વાતમાં માથું ના મારો. કેમ કે તમે તો બીજાના માટે જજમેન્ટ આપી દીધું, તમે તો બીજાના માટે કોઈક સલાહ આપી દીધી, પણ તમે એ જોતા નથી કે એના સંજોગો અલગ છે, એની પરિસ્થિતિ અલગ છે, એની ઉંમર અલગ છે, એનું એન્વાયરમેન્ટ અલગ છે, એના સંસ્કારો અલગ છે. તમે કેવી રીતે એના માટે જજ કરી શકો કે આમ કરવું જોઈએ? આ વસ્તુ ક્યારેય ના કરો. આપણે ઘરમાં પણ કહેતા હોય છે, બહારની વાત દૂર, પછી ઘરમાં કહેતા હોય છે. એક હસબન્ડ વાઈફ હસબન્ડને કહેતા હોય છે, તારા આવા કપડાં પહેરવા જોઈએ. હા, તું પહેર. કોને કપડાં કયા પહેરવા એ પણ એક બીજા વ્યક્તિ કહેતા હોય. આપણે ઇનડાયરેક્ટલી બીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. સલાહ આપીને બીજા મારા અનુસાર ચાલે એવી આપણે કોશિશ કરીએ છીએ. તમારી જાતને પૂછજો, આપણે વગર પૂછે સલાહ આપીએ છીએ કે નહીં? હાલો તમારી જાતને પૂછો, આપીએ છીએ કે નહીં? આ 10 વસ્તુ શીખી લો, 10 એ 10ની બાધા આપી દો. આજે લોક કરી દઈએ, બાધા જ. કારણ વગર
જો તમે બીજાને સલાહ આપ્યા કરશો એનો અર્થ એ થયો કે તમને તમારા કામમાં ફોકસ નથી. કેટલું નુકસાન છે તમે ખ્યાલ? તમારી એનર્જી તમારા કામમાં નથી લાગતી, તમારો ટાઈમ તમારા કલ્યાણ માટે નથી નિયોજિત થતો. તમે કેટલા છીછરા લેવલના છો કે બીજા વ્યક્તિને શું કરવું જોઈએ તમારી બધી જ એનર્જી અને અટેન્શન એમાં જાય છે. આમાંથી બહાર નીકળો. આજથી બંધી લઈ લો, બાધા લઈ લો, વાવ લઈ લો, સોગંદ લઈ લો, પૂછ્યા વગર એડવાઇસ નહીં આપું, અને પૂછશે તો જરૂર આપીશ. એ ભાવથી આપીશ કે મારી એડવાઇસ પ્રમાણે ચાલે કે નહીં એની જવાબદારી પાછી મારી. પાછો આપણો બીજો તકલીફ, એડવાઇસ માંગવા આવે ને આપણે આપીએ ને પછી એ પ્રમાણે ના કરે તો પીતો જાય. એડવાઇસ આપી તોય તો કરતો તો છે નહીં, કરવું ન કરવું એની જવાબદારી. અને જે તમારી એડવાઇસ પ્રમાણે ન કરે ફરી બીજી વાર એડવાઇસ લેવા આવે તો હું કરવાનું? પીતો જાય કે નહીં? હવે તમને અઠવાડિયા પહેલાં 3 વાતો કીધી હતી તો તું એ પ્રમાણે તો હાલતો નથી આપી જા. 5 વાર એડવાઇસ લેવા આવે તો 5 વાર આપવાની, એના પ્રમાણે ચાલે કે નહીં એ તમારી જવાબદારી નથી. માંગવા આવે તો આપવાની, માંગ્યા વગર નહીં. ક્લિયર? બે વસ્તુ. પેલી વસ્તુ કઈ કીધી? આપણો ક્લાસ ચાલે છે, થોડું ઘૂંટતા જઈએ. નાની નાની વાતોને ઇગ્નોર. કોઈ આમ કરી દીધું, કોઈ મારી સાથે આમ કર્યું, મારું સાંભળ્યું નહીં, મને આવી રીતે ફોન ઉપર જવાબ આપ્યો, એને શું કામ આપવો જોઈએ? આવો જવાબ અપાય? બોલતા નથી આવડતો? એને બોલતા નથી આવડતું, તને વિચારતા આવડે છે ને? નંબર 1. નંબર 2, ફોકસ પોતાનામાં કરો, બીજાને કારણ વગર એડવાઇસ ના. અમે તો બહુ સુધરી ગયા આટલા લેક્ચર આપ્યા પછી. તમે સુધર્યા કે નહીં ભગવાન જાણે. અમે પર્સનલી પણ હવે કોઈને કહેતા નથી કે તમે લેક્ચરમાં આવો. શું કામ ભાઈ? આવવું તો આવો, બેવું તો બેહો, સાંભળવું હોય તો સાંભળો, જ્ઞાન લેવું હોય તો લો. શું કામ એવું પુશ કરવું? ઇન્ડિયામાં સંસ્કાર હતા અમારા. ઇન્ડિયામાં જો તમે પુશ ના કરો તો આવે નહીં, પુશ કરો કે મારા સાહેબે મારું બહુ ધ્યાન રાખ્યું, મને પર્સનલી કીધું. અહીંયા તમને કોઈ હું તમને કહી દઉં કદાચ તો તમે મારું જ લેક્ચર મને સંભળાવશો. સ્વામીજી માઇન્ડ યોર ઓન બિઝનેસ. એટલે તમારી સામે સાવધાન રહેવાની જરૂર છે અમારે. એટલે જનરલ મેસેજ નવનાથ મોકલાવી દે, ધીસ ટાઈમ વી હેવ લેક્ચર ઓફ સમનજી, ઇફ યુ વોન્ટ ટુ કમ કમ. એટલે આ દેશમાં તમારે વધારે પુરુષાર્થ કરવો પડશે, કેમ કે કોઈ ટકોર કરવાવાળું નથી, કોઈ કહેવાવાળું નથી. તમારી જાતે જ ઇન્સ્પિરેશન ઊભું કરવું પડશે. ઇન્ડિયામાં તો તમારે ન જવું હોય તો આજુબાજુવાળા ધક્કા મારીને તમને મોકલે છૂટકો. પડોશી કે શકતું આવી નહીં, અહીંયા તો તમને કોઈ નહીં કે. એટલે વધારે પુરુષાર્થ કરવો પડશે. નંબર 2. નંબર 3, આજની ત્રીજી વાત, આમાંથી જે ન કરી શકતા હોય કરજો. આજની ત્રીજી વાત છે, જ્યારે તમે કોઈની સાથે બેઠા હોય તો મહેરબાની કરીને એની વાતને ધ્યાનથી સાંભળો, અને જ્યાં સુધી એની વાત પૂરી ન કરી દે ત્યાં સુધી વચ્ચે એની વાતને કાપવાની કોશિશ ન કરો. આટલા કમ્યુનિકેશનના સાધનો વધ્યા પણ હજુ આપણને કમ્યુનિકેશન કરતાં ફાવતું. તમે જોજો, જ્યારે એક ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને લોકો વાતો કરતા હોય ને, હું જ્યારે બહુ નાનો હતો ત્યારે એકવાર, બહુ 14-15 વર્ષનો, દીક્ષા નથી લીધી, એકવાર રેસ્ટોરન્ટમાં જમવા ગયો તો મેં જોયું મારી બાજુમાં ટેબલ ઉપર રેસ્ટોરન્ટમાં 10 જણા બેઠા હતા ને એટલી બધી વાતો કરે, અને હું બેઠો સાંભળ્યા કરું કે કોઈ ડાયલોગ મારા કાનમાં પડે. એક વાક્ય જો આરામ કોઈ પૂરું કરી શકતું હોય તો
એક બોલે એના પહેલાં બીજો કાપે, બીજો બોલે એના પહેલાં ત્રીજો કાપે. કમ્યુનિકેશન નહોતું થતું. સૌને પોતાની વાત ઠોકી બેસાડવી હતી. કોઈની વાત સાંભળવાની કોઈની પાસે ત્રેવડ નથી. ઘણી વાર હું જોઉં છું માઇન્યુટલી કે જ્યારે 2-3 વ્યક્તિ વાતો કરતા હોય ત્યારે એક વ્યક્તિ જ્યારે બોલતી હોય છે ત્યારે બીજી વ્યક્તિ સાંભળતી નથી હોતી. બીજી વ્યક્તિ રાહ જોઈને બેઠી છે કે ક્યારે વાક્ય પૂરું કરે તો ચાલુ કરું. કમ્યુનિકેશનમાં વચ્ચે ગેપ હોવો જોઈએ. કમ્યુનિકેશનમાં એક વ્યક્તિ પૂરી વાત કરી દે પછી બીજી વ્યક્તિએ એની વાત ઉપર ચિંતન કરીને પછી બોલવાનું. અહીં તો એક પૂરું થયું નથી એટલામાં તો બીજાની વાત ચાલુ, બીજાને પૂરી થઈ નથી હામલાની વાત ચાલુ. આ કમ્યુનિકેશન નથી. દુનિયામાં જો સારા સંબંધો રાખવા હોય, ગાંઠ બાંધી લો. ઘણા લોકોને ઘણું બધું કહેવું છે, કોઈ સાંભળવા વાળું નથી. તમે જો કોઈકને દિલથી સાંભળી શકો તો સમજી લેજો તમે એ વ્યક્તિને હીલ કરી રહ્યા છો, ટ્રીટ કરી રહ્યા છો, એને સ્વસ્થ કરી રહ્યા છો. કેમ કે ઘણા લોકોની બીમારી એટલે બીમારી છે કે એના દિલની વાતો નીકળતી નથી. અને તમે જો નિમિત્ત બનો એના દિલની વાત બહાર કાઢવા માટે તો એ વ્યક્તિ ઘણા બધા શારીરિક અને માનસિક રોગોથી બચી જાય. તમારા નવનાથમાં લંડનમાં એવો પ્રયોગ કરો, અઠવાડિયામાં 1 કલાક કોઈકના ઘરે જઈને સાંભળવાનો. આ પ્રયોગ કરો. જે વડીલો હોય ને જેના ઘરે કોઈ સાંભળવા વાળું જ નથી બિચારાને, એટલા બધા જિંદગીના સંસ્મરણો છે, એટલી બધી વેદનાઓ છે, એટલી બધી લાગણીઓ શેર કરવી છે, પણ સાંભળવા વાળું નથી. અને આજે તમે જો કોઈકની વાતો નહીં સાંભળો, તમારો પણ એ સમય આવશે કે કોઈની પાસે સાંભળવા માટે સમય નહીં હોય. આવું થઈ શકે. આ પણ એક ડોનેશન છે. કોઈકને સમય આપીને કોઈના દિલની વાત સાંભળવી એ પણ બહુ મોટું દાન છે. ત્રીજી વાત, આજની ચોથી વાત યાદ રહેશે. ત્રીજી વાત, બીજાની વાતને કાપ્યા વગર સાંભળવાની. કન્ડિશન એપ્લાય. કાપ્યા વગર. આપણે તો હજુ પેલું વાક્ય પૂરું ન કરે એના પહેલાં આપણી સ્ટોરી ચાલુ કરી દે. આવું થાય છે કે નહીં ચેક કરજો. એટલે મેં શરૂઆતમાં કીધું બહુ ઓબ્ઝર્વેશન કરવું પડશે તમારી વાત ઉપર, બહુ ધ્યાન રાખવું પડશે ક્યાં ચૂકીએ છીએ આપણે. નંબર 4, એક્ટિવ લિસનર બનો, બીજાની વાત કાપ્યા વગર. બોલો, કાપીએ છીએ કે નહીં વાત? હાલો વચ્ચે બોલતા જાઓ. બીજાની વાત પૂરી સાંભળતા નથી. આ વાત સાચી કે નહીં? તો પછી કેમ આપણે એટલું બધું કહેવાનું છે? જિંદગીમાં યાદ રાખો અને તમારા સંતાનોને પણ શીખવાડો કે બેટા, જીભ એક છે ને કાન 2 છે. જીભ એક છે ને કાન 2 છે. બોલવાનું ઓછું રાખવાનું, સાંભળવાનું વધારે. નાનકડું સૂત્ર. ચોથી વાત, અઠવાડિયામાં 1 વાર ગ્રેટિટ્યુડ લેટર લખતા શીખો. હું લખવાની વાત કરું છું. આભાર પત્ર અઠવાડિયામાં 1 વાર મિનિમમ એક વ્યક્તિને સંબોધીને લખવાનું. કોઈ પણ XY. આપણો જમાનો હતો કે લોકો પત્રોથી જ જિંદગીનું કમ્યુનિકેશન કરતા. ફોનને આ બધું આવ્યું. સૌથી પહેલાં પત્રોથી કમ્યુનિકેશન કરતા. તમે વિચારો એ જમાનામાં લોકો પાસે ધીરજ કેટલી હશે. પત્ર લખીને પોસ્ટ કરું ત્યાં પહોંચવામાં અઠવાડિયું લાગે, ત્યાં સુધી તમારા પ્રત્યુત્તરની સામેલી વ્યક્તિ રાહ જોઈને બેઠી હોય. અને અત્યારે વોટ્સઅપમાં એક મેસેજ કરીએ ને ડબલ ટિક થઈ ગયા પછી જો જવાબ ન મળે, આવી બન્યું બ્લોક. મારો મેસેજ જોઈ લીધો ને મને જવાબ ના આપ્યો. કેટલી ધીરજ ઘટી ગઈ.
ચોથી વાત છે, અઠવાડિયામાં એકવાર કોઈકના માટે તમારી લાગણી જે હોય, જે એને તમારા માટે કંઈક કર્યું છે, એના માટે ગ્રેટિટ્યુડ લેટર લખો. હું તો કહું પહોંચાડવાની ચિંતા કે ના કરો, લખીને ફાડીને ભલે ફેંકી દો. ઘણીવાર અનનોન વ્યક્તિએ તમારી મદદ કરી હોય, તમે એને ક્યાં શોધવાના? એનું એડ્રેસે ખબર નથી, એનું ઈમેલે ખબર નથી, લખી એના માટે ફાડીને ફેંકી દો. યાદ રાખજો, આ કુદરત સંવાદ કરે છે. યુનિવર્સલ ઇઝ ઇન્ટરેક્ટ. તમે જેના માટે ગ્રેટિટ્યુડના 5 શબ્દો લખ્યા છે, ઇનડાયરેક્ટલી કુદરત એ વ્યક્તિ સુધી પહોંચાડી દે છે. આ બ્રહ્માંડ, કોસ્મિક ઓર્ડર એ ગજબનો પાવર છે. બની શકે તો એને પહોંચાડો તમે, બની શકે તો એને ફેસ ટુ ફેસ આપો, હેન્ડ ટુ હેન્ડ આપો, પણ ના હોય, થર્ડ પાર્ટી હોય, લખીને મૂકી દો. તમારા ગ્રેટિટ્યુડના ભાવ ત્યાં પહોંચી જશે. આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ ને, કોઈના માટે થેન્ક્સ નોટ્સ લખવાની ત્રેવડ નથી. અને પછી શું, એ તો કરે જ ને, તો એની ડ્યુટી છે, એ તો એની જવાબદારી છે. ફોર ગ્રાન્ટેડ, કોઈની કંઈ જવાબદારી નથી. તમે આટલા વર્ષોથી વડીલ મંડળમાં દર ફ્રાઈડે તમે આવો છો. જે પણ લોકો રસોડામાં તમારા માટે આટલી મહેનત કરે છે, કોઈ એક વ્યક્તિ માટે થેન્ક્સ નોટ્સ લખીને તમે આપી? રસ્તા મળે એટલે સારું લગાડવા, સકબેન તમારા આભાર, હા તમારા આભાર, થેન્ક યુ સો મચ, તમારા આભાર. શું કામ થેન્ક યુ ને થૂકની જેમ ઉછાળો છો? હું લખવા ઉપર જોર આપું છું. રિટર્ન વસ્તુનું મૂલ્ય વધારે છે. લખેલા શબ્દો સામલી વ્યક્તિને ઇન્સ્પાયર કરે છે. લખીને આપો. તમે લખીને આપવાનો મતલબ છે કે તમે એના માટે એક્સ્ટ્રા એફર્ટ કર્યો છે. ખાલી 2 શબ્દો રસ્તામાં મળે ને બોલી દેવા સહેલા છે, પણ એના માટે બેસીને વિચારીને લખીને એ વ્યક્તિ સુધી પહોંચાડવું, એનો અર્થ એ છે કે તમારા માટે એ વ્યક્તિનું કન્ટ્રીબ્યુશન મૂલ્યવાન છે. કરો. દૂર ક્યાં જવું, ઘરમાં તો કરો. તમારી વાઈફે ગરમ ગરમ રસોઈ કરી, એક વાર તો થેન્ક યુ નોટ લખો. એ નહીં લખે ને જ્યારે સમય પૂરો થઈ જશે ને, ડેથ બેડ ઉપર હશો અને પત્ની ગુજરી જાય, હવે એના પતિ ભગવાનને પ્રાર્થના કરશે કે 2 દિવસ મારી પત્નીને પાછી આપી દે, ખાલી મારે થેન્ક યુ કેવું છે. ઇઝ ગોન. પછતાવા સિવાય બીજું કંઈ જ નહીં રહે. એટલું લેટ ન કરી દો કે તમારા દિલના જે ભાવો છે કહેવાનું રહી જાય અને સામેલી વ્યક્તિ ચાલી જાય. મૂલ્યવાન વસ્તુ જે કરવા યોગ્ય છે અત્યારે કરી લો, કાલનો ભરોસો નથી. નંબર 4, બોલો આવું આપણે ક્યારે કરીએ છીએ અઠવાડિયામાં? અને આપણે લાઈફમાં કોઈક તો અઠવાડિયામાં આવતું હશે ને કે એને મારા માટે કંઈક કર્યું. કોઈક તો એવું હશે ને કે જેને મને એક સાંત્વનાના 2 શબ્દો કીધા. એવું કોઈક તો હશે ને જેના કારણે મારી લાઈફ આજે થોડી સ્મૂથ બની. કોને સમય છે આ દુનિયામાં એવું જે વ્યક્તિ તમારી કેર કરે છે, તમારી ચિંતા કરે છે, એના માટે થેન્ક્સ નોટ. તમે આ બધા પ્રયોગની રીતે પ્રયોગ કરજો. તમે ચાલુ કરજો અઠવાડિયામાં એકવાર, મહિનામાં 4 લખીને જોજો. આવતા મહિને મિરેકલ ના થાય તો મારી જવાબદારી. શબ્દ વાપરું છું, મિરેકલ વિલ હેપન્સ. આ દુનિયામાં આપણે એટલા મનથી ને લાગણીઓથી દરિદ્ર થઈ ગયા છીએ કેમ કે આપણી લાગણીઓ આપણે વ્યક્ત કરી શકતા નથી. આપણે જે જોઈએ મળી શકે, પણ આપણે જે મળ્યું છે એનું ગ્રેટિટ્યુડ વ્યક્ત કરતા જ નથી. ક્યાંથી મળે નવું? ધ્યાન આપજો. 4, 5મી વસ્તુ. 5મી વસ્તુ છે
સ્કેડ્યુલ ફોર યોર ઇનર વર્ક. તમારા આંતરિક કાર્ય માટે ટાઈમ ટેબલ બનાવો. તમારા ઇનર ગ્રોથ માટે ટાઈમ ટેબલ બનાવો. આખી જિંદગી ઘસી નાખી બાળકો માટે, આખી જિંદગી ઘસી નાખી પૈસા કમાવા માટે, આખી જિંદગી ઘસી નાખી લાઈફ સેટ કરવા માટે, આખી જિંદગીનું બલિદાન આપી દીધું. મનુષ્ય જીવન દુર્લભ છે જાણતા હોવા છતાં આખી જિંદગી પૂરી કરી નાખી સંસારને સેટ કરવા માટે. હવે તમારો ટાઈમ છે. આ દેહ છૂટી જાય અને શ્વાસ પૂરો થાય એના પહેલાં તમારું અંતિમ કર્તવ્ય કરવા માટે ટાઈમ સ્પેન્ડ કરો. હવે તમારા બાળકોને તમારી જરૂર નથી. પોતરાઓની વાત તો ક્યાં કરવી. હવે એ લોકોને તમારી જરૂર નથી. વધારે દોડડાયા તમે જ જાણીજો નહીં થતા. ક્યારેક તો પોતાના માટે જીવો, થોડુંક તો પોતાના માટે જીવો. પણ આખી જિંદગી જે બીજા માટે જીવ્યો હોય, પોતાના માટે જીવવાની આદત પણ નથી, ટેવ જ નથી. ક્યારેક તો થોડીક વાર બેસીને આત્મચિંતન કરો, ક્યારેક તો થોડી વાર બેસીને સારું પુસ્તક વાંચો, ક્યારેક તો શાંતિથી બેસીને પ્રાણાયામ કરો. પણ કર્યું જ નથી જિંદગીમાં. ક્યારેક ક્યારેક સુખાસનમાં પલાઠી વાળી બેસવાની ટેવ જ નથી. એટલે પછી ફાંફા મારીએ, અને આમ કર્યું, અને આમ કર્યું, અને આમ કર્યું. વિકલ્પના ઝાડથી માણસ મુક્ત થઈ શકતો નથી. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે ને જેમ જેમ આપણે મૃત્યુની નજીક જઈએ છીએ, મને જવાબ આપો, આપણું મગજ વધારે શાંત થવું જોઈએ કે અશાંત? બરાબર. અને અત્યારે હાલત શું છે? જેમ જેમ ઉંમર વધે વિકલ્પો ઘટવા જોઈએ કે વધવા જોઈએ? હાલત શું છે? બસ. અને આને પાછું તમે કહો છો અમે પ્રગતિ કરી, અમે પ્રોગ્રેસ કર્યું, અમે વિકાસ કર્યો, અમે ડેવલપમેન્ટ કર્યું. શું ડેવલપમેન્ટ કર્યું તમે? જેમ જેમ ઉંમર વધે સંતોષ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? સંતોષ વધવો જોઈએ ને. શું હાલત છે? હજુ આમ નથી, હજુ આ નથી, હજુ આમ નથી. પાંચમી વાત, સ્કેડ્યુલ ફોર યોર ઇનર વર્ક. હવે સમય મળ્યો છે, હું મારા માટે કંઈક કરું. આગળનું ભાતું બાંધવું. કર્મોના એવા બધા આટા ઘૂંટ્યા છે ઉલટા ઉલટા. હવે બધાના આટાને ખોલવા પડશે. આપણે કર્મોના ઊંધા આટા બહુ ગૂંથી નાખ્યા છે. બેઈમાનીના, ચીટિંગના, ખોટું બોલવાના, ઈર્ષ્યાના, સ્વાર્થના, દ્વેષના, નફરતના એવા આટા ઘૂંટ્યા છે. અને પછી કે પાંચ મારા મોક્ષ કેમ નથી? છે, તમે પાત્રતા ગુમાવી દીધી છે. યાદ રાખજો, કર્મ કોઈને છોડતું નથી. બીજું કંઈ સમજાય ના સમજાય, આટલું સમજી રાખજો. જો તમે બીજા માટે કંઈક સારું કર્યું હશે, કર્મ સિદ્ધાંત આજ નહીં કલ એનું રિઝલ્ટ આપ્યા વગર નહીં રહે. અને જો તમે કોઈક માટે દુઃખનું નિમિત્ત બન્યા હશો, રાતની ઊંઘ કોઈની ઉડાડવાનું નિમિત્ત બન્યા હશો, કોઈની બીમારીનું નિમિત્ત બન્યા હશો, તો કુદરત તમને નહીં છોડે. મેં સાંભળ્યું હતું કે ઇન્ડિયામાં એક ગામડામાં એક પિતાના 3 પુત્રો હતા. 3 પુત્રમાં એક પુત્ર મોટો, એક નાનો, આ વચલો બહુ સમજદાર. અને એના પિતાનો જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે પિતાએ કીધું કે હવે મારે ભાગ પાડી દેવા છે મારી મિલકતના. મોટાને એક બહુ પાક થતો તો એ ખેતર આપ્યું, નાનાને પણ સારું ખેતર આપ્યું. વચલો બહુ સમૃદ્ધ હતો, પૈસાવાળો હતો અને સંસ્કારી પણ હતો. એટલે બાપે કીધું કે બેટા વચલાને, કે તને
આવું હરિયાળું ખેતર નહીં મળે, પાણીવાળું તો ચાલશે? હાવ બંજર ભૂમિ જેમાં કંઈ ઉગતું નહોતું. સમજદાર હતો. પિતાશ્રી, મને તમે ખેતર નહીં આપો તો પણ ચાલશે, ગમે તે આપો તો ચાલશે, કેમ કે મારા કરતાં મારા 2 ભાઈઓને જરૂર વધારે છે. પ્લીઝ કેર ફોર ધેમ. મને જરૂર નથી. પહેલાં એનું ધ્યાન રાખો. બંનેને સમૃદ્ધ ખેતર આપ્યું ને આને હાવ બંજર ભૂમિવાળું આપ્યું. રાજી થયો, ખુશ થયો, પ્રાર્થના કરે મારા બંને ભાઈઓ સુખી થાય. એકવાર એવું બન્યું કે ગવર્મેન્ટે નિર્ણય લીધો કે અહીંથી હાઈવે રસ્તો કાઢવાનો છે. એટલે જે બંજર ભૂમિ હતી એની બાજુમાંથી હાઈવે રસ્તો નીકળવાનું નક્કી કર્યું. રાતોરાત એ બંજર ભૂમિના ભાવ 10 ગણા થઈ ગયા. કેમ કે તેથી હાઈવે રસ્તો નીકળે, જમીનના ભાવ વધી ગયા. કહેવાનો અર્થ એ છે કે એ વચલા ભાઈએ ત્યાગ કર્યો તો એના કારણે આજે વચલા ભાઈને 10 ગણું વળતર કુદરતે આપી દીધું. સમજાય છે શું કહું છું? એટલા માટે પોતાનું ઇનર વર્ક કરો. હવે આ ઉંમર દ્વેષને ઘટાડવા માટે છે, સંબંધોને વાઇન્ડ અપ કરવા માટે છે, નફરત ઓછી કરવા માટે છે, વિકલ્પો ઘટાડવા માટે છે. ધીમે ધીમે કોશિશ કરો. તમારી લાઈફમાં ઘણા લોકો આવ્યા હશે અને હવે આ ઉંમરમાં તમારી લાઈફમાંથી ઘણા લોકો જશે. આ લાઈફમાં ઘણા લોકો આપણી જિંદગીમાંથી જાય છે. સમજી લેવાનું, એ જવા માટે જ આવ્યા હતા. એ જવા માટે જ આવ્યા હતા. જાય ને જવા દો. એ ખાલી જગ્યા થશે, ત્યાં કંઈક સારું ભરાશે. આપણે તો સિદ્ધાંત છે લો ઓફ ડિટેચમેન્ટ. લો ઓફ ડિટેચમેન્ટ આ સિનિયર સિટીઝનમાં 60-65 પછી આ પ્રેક્ટિસ કરી લેવાની જરૂર છે. લો ઓફ ડિટેચમેન્ટ. તમે ભગવાન કૃષ્ણની જિંદગી જુઓ તો લો ઓફ ડિટેચમેન્ટ સિવાય કંઈ નથી. ભગવાન કૃષ્ણ રાધા સાથે વર્ષો સુધી રહ્યા અને જ્યારે રાધાને છોડીને ત્યાંથી નીકળ્યા, જિંદગીમાં બીજી વાર રાધાને મળ્યા નથી. આ શું હતું? પ્રિય વ્યક્તિ સાથેનું ડિટેચમેન્ટ. એ પોતાના યશોદા મૈયાને વૃંદાવનથી એકવાર છોડીને નીકળી ગયા દ્વારિકા, ત્યાર પછી ક્યારેય સામું ચાલીને પાછા એને મળવા આવ્યા નથી. આ હતું પ્રિયજનનું ડિટેચમેન્ટ. અને કોઈ પણ કર્મ કરો, ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. એ જ્યારે અર્જુનને મેસેજ આપ્યો ત્યારે આ એનું હતું કર્મ પ્રત્યેનું ડિટેચમેન્ટ. 3 ડિટેચમેન્ટની પ્રેક્ટિસ કરો. પ્રિયજનનું ડિટેચમેન્ટ. કોનું? પ્રિયજનનું. પછી સ્વજનોનું ડિટેચમેન્ટ, પોતાના પરિવારનું. અને ત્રીજું પરિણામનું ડિટેચમેન્ટ. રિઝલ્ટ ન મળે તો પણ એની આસક્તિ રાખવાની નહીં. આ બહુ અઘરું છે. રિઝલ્ટ ન મળે તો એ આસક્તિ નહીં રાખવાની. આપણે તો કર્મ જ રિઝલ્ટ માટે કરતા હોઈએ છીએ. આ 3 ડિટેચમેન્ટની પ્રેક્ટિસ કરી લો. મને યાદ આવી રહી છે એક વાત શેર કરું. બપોરના ટાઈમે ચાલુ દિવસે આટલી સંખ્યામાં સાંભળો છો. ભરત મહારાજા વિશે એવું કહેવાય કે ભરત મહારાજા આ ભાગવત પુરાણનો પ્રસંગ છે. ભરત મહારાજા જ્યારે વનવાસ ઉપર હતા ત્યારે એને જોયું કે એકવાર એક હિરણી નદી ક્રોસ કરતી હતી. અને નદી ક્રોસ કરતાં કરતાં એ હિરણીએ બાળકને જન્મ આપ્યો. બાળકને જન્મ આપ્યો ને બાળક પાણીમાં પડ્યું પેલું હિરણીને.
અને આ હિરણી છલાંગ મારીને બહાર નીકળતી હતી, એટલામાં એટલી મોટી છલાંગ હતી, છલાંગ મારવામાં એનું હાડફેલ થયું અને એ હરણી ગુજરી ગઈ. વનવાસમાં સાધનામાં હતા, તપસ્યામાં હતા ભરત મહારાજા. આ દ્રશ્ય જોયું, ઓહો બિચારી આ હરણીનું કોણ? બસ આ વિકલ્પ આવ્યો, અટેચમેન્ટ ચાલુ થયું. એ હિરણીને લઈ આવે છે આશ્રમમાં, એને ઉછેરે છે, પાલે છે, મોટું કરે છે. એમ કરતાં કરતાં ધ્યાન છૂટ્યું, આત્મચિંતન છૂટ્યું, સાધના છૂટી. અને જ્યારે દેહ છોડવાનો વારો આવ્યો ત્યારે ભરત મહારાજાના મગજમાં ચિંતા એની હતી કે આ હિરણિયાનું શું થશે. કહેવાય છે કે આ જ ચિંતામાં ને ચિંતામાં દેહ છોડીને ભરત મહારાજાનો અવતાર એ હરણીના કુળમાં જન્મ લે છે. સમજાય છે? જેને ઘરમાં કૂતરા પાડ્યા હોય કેટલા વિકલ્પો આવતા હશે, કેટલા વિકલ્પો આવતા હશે. પોતાનું બાળક ગુજરી જાય એટલો શોખ ન થાય, પણ કૂતરું ગુજરી જાય અઠાઈ કરી લે, મારું કૂતરું ગુજરી ગયું. તમે કેટલા નીચલા કર્મો બાંધી રહ્યા છો, આ અટેચમેન્ટથી તમને ખબર નથી પડતી. સાવધાન. બસ વાત પૂરી કરું. કેટલા ધ્યાન? 5. છઠ્ઠું સૂત્ર છે, ગીવ અપ ઓન ધ આઈડિયા ધેટ મોર ઇઝ બેટર. વધારે પડતું હોય તો એ સારું, આવો આઈડિયા હોય તો મગજમાંથી કાઢી નાખો. હવે આ ઉંમરમાં વધારે હોય સારું કે ઓછું હોય સારું? તમે બધા મારી સામે આમ હામાં ફટાફટ ભરો છો. લાગે છે કે બધું ઉપદેશ તમને જરૂર જ નથી લાગતી, આમ બધું ઓલરેડી યુ નો. હવે ધીમે 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 એક બાજુ મેં વિકલ્પો ઘટાડવાની વાત કરી, અહીંયા હું વાત કરું છું વસ્તુઓ પણ ઘટાડો. ધીરે ધીરે વાઇન્ડ અપ કરો. ટાઈમ ફોર પેક્ડ અપ. હવે પેકિંગ કરવાનો સમય આવી ગયો. હવે ટિફિન બંધ કરીને આગલું ભાતું બાંધવાનો સમય આવી ગયો. મોર ઇઝ બેટર નહીં, લેસ ઇઝ બેટર નાવ. કહેવાય છે કે અમેરિકાની આબાદી દુનિયાની આબાદી કરતાં માત્ર 6% છે. પ્રતિભા સાચી વાત? દુનિયાની આબાદી કરતાં અમેરિકાની આબાદી પોપ્યુલેશન માત્ર 6%. પણ એ 6% પોપ્યુલેશન દુનિયાની આબાદી કરતાં 50% જેટલું નેચરલ રિસોર્સિસ વાપરે છે. અને તોય સૌથી વધારે દુઃખી. લ્યો કરો વાત. દુનિયાની આબાદી કરતાં આટલો 6% આબાદીવાળો દેશ દુનિયાના નેચરલ રિસોર્સિસ કરતાં 50% વધારે વાપરે છે. અને છતાં ત્યાં ડિપ્રેશન, છતાં ફ્રસ્ટ્રેશન, છતાં ડિવોર્સ, માનસિક રોગો, પાગલપન. એનો અર્થ એ થયો કે જિંદગીની ખુશી માટે વધારેની જરૂર નથી, વધારેને ઓછું કરવાની જરૂર છે. ના, આ સૂત્ર અપનાવો. છેલ્લે 2-3 સૂત્રો કહી દઉં સમયની મર્યાદામાં. જિંદગીમાં કોઈક સારા ગાઈડ શોધો. આ ઉંમરમાં સિનિયર સિટીઝનને કેન્દ્રમાં રાખીને બોલું છું. એક સારા ગાઈડ જિંદગીમાં શોધો, જેથી બહુ ફાંફા ના મારવા પડે. જિંદગીનો સાચો રસ્તો બતાવનાર કોઈ ભોમિયાને પકડી લો અને એના સંકેત પ્રમાણે જિંદગીને ડિઝાઇન કરીને જીવવાની કોશિશ કરો. જે 5 જન્મમાં 7 જન્મમાં કામ ના થાય એ 1 જન્મમાં તમે કામ પૂરું કરીને ચાલે જશો. એક PhD કરવાવાળાને રાઈટ ગાઈડ જોઈએ, એક લગ્ન કરવાવાળાને રાઈટ પાર્ટનર જોઈએ, એમ જિંદગીમાં સ્પિરિચ્યુઅલ અવેરનેસ લાવવા માટે એક રાઈટ ગાઈડ જોઈએ. ઘણા લોકો એવું કે ગુરુની શું જરૂર છે? હા, કાંઈ જરૂર નથી.
હું તો એમ કહું છું કે 90% લોકોને ગુરુની જરૂર જ નથી. જે જમીન ઉપર ચાલતા હોય એને કોઈની આંગળી પકડીને ચાલવાની જરૂર નથી, પણ જેને પહાડ ચડવો હોય એને કોઈકની આંગળી પકડવી પડે. ખાવ પીઓને એશ કરવાવાળા છે એને ગુરુની જરૂર નથી, પણ જેને સમ્યક દર્શન કરવું છે, જેને મોક્ષ માર્ગ આપવો છે, જેને બહુ ભાવ નથી લેવા, આવા વ્યક્તિને જિંદગીમાં કોઈ ભૌમિયાની જરૂર છે. એ ભૌમિયો નહીં મળે તો મનુષ્ય ભવનો ફરી આ ભવ પાછો મળે ન મળે કોઈ ગેરંટી નથી. ખ્યાલ છે ને તમને? મનુષ્ય ભવ કેવી રીતે મળ્યો, કેટલા પુણ્ય કર્યા ખ્યાલ છે? તો આ વસ્તુ સારા ગાઈડ શોધો, જે તમને બાંધે પણ નહીં, જે તમને ગુલામ પણ ન બનાવે, જેનો પોતાનો કોઈ સ્વાર્થ ન હોય અને તમને મુક્ત કરે. આ ગુરુ છે. પાછા આવા ગુરુ મળવા આગ્રહ છે. આજના પંચમ કાળમાં ગુરુ મળવા આગ્રહ છે. ગુરુના પોતાના સ્વાર્થ બહુ અઘરું છે. પણ ક્યાંક વળી કોઈક આપણા સત્કર્મો હોય ને ઋણાનુબંધ હોય તો ક્લિક થઈ જાય. નેક્સ્ટ વાત છે, આવતીકાલે તમારું ફ્યુનરલ છે. કલ્પના કરો, કલ્પના કરો. કેમ ક્યારેક તો એવો દિવસ આવશે કે આવતીકાલે ફ્યુનરલ હશે જ નહીં હોય? અને કોને કેવળ જ્ઞાન છે કે એ દિવસ આવતીકાલે ન હોય? ભગવાને તો કીધું કે સમયનો કોઈ ભરોસો. સમજી લો કે આવતીકાલે તમારું ફ્યુનરલ છે અને એ ફ્યુનરલમાં તમારે હાજર રહેવાનું છે. તમારા ફ્યુનરલમાં, હા, તમારી પ્રાર્થના સભામાં, તમારી શોક સભામાં, તમારી શમશાન યાત્રામાં તમે પણ હાજર છો. તમારા વિશે લોકો શું બોલે તો તમને ગમે? તમારી શોક સભામાં અહીં નવનાથમાં કોઈ ગુજરી જાય, આજે જ મને કીધું જસવંતભાઈએ કે ફ્યુનરલ પણ છે. તો ફ્યુનરલમાં માન લો કે એ સભામાં તમારે જ હાજર રહેવાનું હોય, કેમ કે હજુ તમે ગુજરી નથી ગયા. માની લો કે તમે ગુજરી, કલ્પના કરો. કલ્પના તો કરી શકાય ને, ગુજર્યા પછી કલ્પના પણ નહીં થાય. અત્યારે કરી લો કલ્પના કે માન લો કે તમારા ફ્યુનરલમાં તમે હાજર છો અને લોકો તમારા વિશે આમ કેવી કેવી વાતો કરે તો તમને ગમે, એ અત્યારે પ્લાન કરી લો અને એવી રીતે જીવો કે મારા ફ્યુનરલ વખતે મારે જે સાંભળવું છે ને, હું એવી રીતે અત્યારથી જીવવાની કોશિશ કરું. આ તો હકીકત છે ને. આપણે કોઈનું ફ્યુનરલમાં જ્યારે કોઈ કંઈ સ્ટેજ ઉપર વાતો થતી હોય તો સ્ટેજ ઉપર તો વાતો બધા હારી જ કરવાના ને. પણ એક તો હકીકતમાં જે માણસ જીવ્યો હોય અને આને લોકો કે દરેક માટે અલગ અલગ સ્ટેટમેન્ટ હોય. હું અહીંથી જાઉં અમેરિકા ત્યારે મારા માટે અહીંયા જેટલા લોકો બેઠા છે સૌના પોતાનો ઓપિનિયન હોય ને. જસવંતભાઈને પૂછો તો એક કહેશે, કલ્પનાબેનને કહેશે બીજું કહેશે, પ્રદીપભાઈને પૂછશો ત્રીજું કહેશે, બચુભાઈને કહેશો ચોથું. સૌને જે અનુભવ થયા એ પ્રમાણે કહેશે. પણ મારે જે સાંભળવું છે ને, હું મારો સ્વભાવ જો એવો બનાવી લઉં, કોઈની તાકાત નથી કે મારા સંકલ્પ વિરુદ્ધ કોઈ બોલી શકે. એવી રીતે જીવો. શમશાન યાત્રામાં જ્યારે લોકો મૂકવા જાય ત્યારે તમારા પ્રત્યે શું ભાવ હોય એવી રીતે જીવો. આપણે ઘણા માટે કહેતા હોઈએ છીએ કે બહુ રૂડો જીવ હતો, બહુ સરળ આત્મા હતો. કોઈક સારા માસ્ટર શોધો, કોઈક સારા ગુરુ શોધો, જેના ગાઈડન્સથી જિંદગીને નવો શેપ આપી શકાય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષની સીટ રિઝર્વ કરી શકાય. વેરી ઇમ્પોર્ટન્ટ સમ્યક દર્શન. કાલે જ અમને પૂછતા હતા અરુણાબેન, સમ્યક દર્શન જૈન દર્શનમાં જો સૌથી વધુ મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે સમ્યક દર્શન. અને સમ્યક દર્શનનો અર્થ છે, તમને કહી દઉં વળી, બીજી વાર મોકો મળે ન મળે, કદાચ હું તો જીવું પણ તમારો કંઈ હું ભરોસો. અને ઘણી વાર એવું થાય કે આ સંસારમાં નાની વ્યક્તિ પહેલાં હાલી જાય, મોટી જીવતી હોય. અત્યારે આવું બહુ થાય. મા બાપ જીવતા હોય ને બાળકો ચાલ્યા જાય. એ મા બાપ માટે બહુ અઘરો ટાઈમ છે સાહેબ. પણ મેં શીખવાડી દીધું છે પાવર ઓફ ડિટેચમેન્ટ.
પ્રિયજનોથી ડિટેચ રહેતા શીખી જવાનું. જગ્યા ખાલી થાય આ દુનિયાનો નિયમ છે. તો શું કહેતા હતા? હા બોલો. સમ્યક દર્શન વેરી ઇમ્પોર્ટન્ટ. જૈન દર્શનમાં સમ્યક જ્ઞાનની કિંમત નથી. સમ્યક ચારિત્ર પછી આવે, સમ્યક તપ પછી આવે. લોકો જ્ઞાન પહેલા કરે છે, લોકો તપ પહેલા કરવા લાગે. જૈન દર્શન કહે છે સમ્યક દર્શન પહેલા, તપ તો બહુ છેલ્લે છે. ચારિત્ર વ્રત નિયમ બહુ છેલ્લે છે. જ્ઞાન પણ પછી છે, પહેલા સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે, ચલો 5 કલાકનું લેક્ચર 1 મિનિટમાં કહી દઉં. સમ્યક દર્શન એટલે આઈ એમ નોટ બોડી, આઈ એમ પ્યોર સોલ. मैं मरने वाला नहीं हूं. बोलो बोलो. मैं अमर हूं. जो मरता है वो मैं नहीं हूं. देह छूटता है, मैं कभी नहीं छूटता. आ सम्यक दर्शन અને આ સમ્યક દર્શન અંતિમ સમયે હાજર રહેવું જોઈએ. પથારી ડેથ પથારી ઉપર હોઈએ, કોઈક આપણને કે શરીરમાં પીડા થતી હોય, વેદના થતી હોય, છોકરાઓ પોતરાઓ આજુબાજુમાં હોય, ત્યારે ભાવ રહેવો જોઈએ, હું પ્યોર આત્મા છું, આમાંથી કંઈ મારું નથી. આ બધા સંયોગો છે, સંયોગો અહીં નહીં રહેવાના છે, અને આ આત્મા એના કર્મો અનુસાર આગલી ગતિ પકડવાની છે. આ દ્રષ્ટિ જો ક્લિયર થઈ જાય કે હું દેહ નથી, હું નામ નથી, હું જાતિ નથી. શું નામ તમારું બેન? બોલો નામ બોલો. ઇન્દુબેન. બરાબર. તો હું ઇન્દુબેન નથી. હવે કોઈ ઇન્દુબેનને ઇન્સલ્ટ કરે તો દુઃખ થાય? એ ઇન્દુબેન તમે આમ ના કરાય. પણ એ તો આને કે છે, આ તો કોસ્ચ્યુમ છે, આ તો કોસ્ચ્યુમ છે. હું હિન્દુ નથી, હું એ છું જે મર્યા પહેલાં હતી અને જે જન્મ્યા પહેલાં હતી અને મર્યા પછી રહીશ, એ હું છું. એને કોઈ અપમાન લાગતું નથી. આ અપમાન તો આ દેહનું છે, અને આ દેહને મેં મારો માની લીધો છે, એટલે મને દુઃખ થાય છે. આ સમ્યક દર્શન ક્લિયર? હું મારું કંઈ પણ ડિસ્ટર્બ થાય, સાંભળી લો મારું વાક્ય, મારું જે મારું છે જ નહીં, પણ મેં માની લીધું છે. હવે ફિલોસોફીના મુદ્દા ઉપર ચડી ગયો છો. મારું જે મારું છે જ નહીં, મેં અજ્ઞાનતાવશ મારું માની લીધું છે. મારું ઘર, મારા કપડાં, મારું મકાન, મારી ગાડી, જેને મેં મારું અજ્ઞાનવશ માની લીધું છે, એમાં કંઈક જો ઇધર ઉધર થાય અને અંદર હું ડિસ્ટર્બ થાઉં, તો સમજી લેવાનું આ મિથ્યા દર્શન. બાર ડ્રાઇવિંગ કરતાં કરતાં ગાડીના ભૂકે ભૂકા બોલાઈ જાય, અંદર હું જરાય ડિસ્ટર્બ ના થાવ, સમજી લેવાનું સમ્યક દર્શન. જ્ઞાની તમને સર્ટિફિકેટ આપી દે, આ માણસને જરાય ફરક નથી પડતો, ગાડી છે ને બીજી આવશે, પૂતગલ છે, મેટર છે. આ સમ્યક દર્શન. તો એના માટે એક સમ્યક દર્શન આવી જાય ને, તો જૈન શાસ્ત્ર કે છે બધું જ જ્ઞાન કન્વર્ટ ઇન્ટુ સમ્યક જ્ઞાન, બધું જ ચારિત્ર કન્વર્ટ ઇન્ટુ સમ્યક ચારિત્ર, અને નાનામાં નાનું તપ ઇઝ કન્વર્ટ ઇન્ટુ સમ્યક તપ. અને એ સમ્યક દર્શન ના હોય, સાંભળી લો બીજું વાક્ય, આ તો ઘડે ઉતરી ગયું. હવે બીજું વાક્ય, એ સમ્યક દર્શન જો ના આવ્યું કે હું દેહ નથી, હું આત્મા છું, ત્યાં સુધી બધું જ જ્ઞાન શાસ્ત્રનું મિથ્યા જ્ઞાન, બધું જ વ્રત નિયમ મિથ્યા ચારિત્ર, અને બધા જ માસક ક્ષમણ અને ઉગ્ર તપશ્ચર્યા મિથ્યા તપ. બોલો, જૈન દર્શનમાં સૌથી વધારે મહત્વ શેનું છે? સમ્યક દર્શન. કોઈ મને સુખી દુઃખી કરી શકતો નથી. આ મારું અજ્ઞાન છે કે હું માનું છું કે આને મને સુખી કર્યો, આને મને દુઃખી કર્યો. વ્યક્તિ પોતાના કર્મોથી જ સુખી દુઃખી થાય છે. આ સમ્યક દર્શન. ક્લિયર? ક્લિયર થઈ ગયું? સમ્યક દર્શન થઈ ગયું? આ સારું, મને ન થયું, તમને થઈ ગયું. બહુ સારું. એક સારા ગુરુ શોધો, એક સારા ગાઈડ રાખો કે એની આજ્ઞા અનુસાર જિંદગીના રસ્તે
અંતર કાપી શકીએ અને મોક્ષને નજીક લાવી શકીએ. અને છેલ્લું સૂત્ર, માન લો કે તમે જ તમારા ફ્યુનરલમાં હાજર હો, તો તમને તમારા વિશે શું સાંભળવું ગમે. જિંદગી એવી બનાવો જેથી હું મરી જાઉં પણ મારી ફ્લેવર, મારી ફ્રેગનન્સ આ સંસારમાં પ્રસરતી રહે. એ દિશામાં ખૂબ આગળ વધીએ. હું આભાર વ્યક્ત કરું નવનાથ કમિટીનો, જેમને કાર્યક્રમ એરેન્જ કર્યો, ખાસ કરીને જસવંતભાઈનો. ફોન ઉપર અવારનવાર વાત અમારી થતી હોય છે. પર્યુષણ પછી પણ કન્ટિન્યુ લગભગ મહિને એકાદ વાર વાત થઈ જાય. એમને કીધું કોશિશ કરીએ છીએ કે તમારો લાભ મળે. એમને તમે સ્ટોપ લીધું છે તો વાયા એમને સીધા જવા નહીં દઈએ અને સીધું જ વડીલ મંડળને વાત મૂકી. વડીલ મંડળની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું કે અમારા એમના પ્રસ્તાવને એમને સ્વીકાર કર્યો. વેરી થેન્કફુલ ટુ ઓલ ધ વડીલ મંડળ કમિટી એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ. હું તો મારું ગ્રેટિટ્યૂડ નોટ અત્યારે જ આપી દઉં ને. એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ કે આટલી અવસ્થામાં ચાલુ દિવસે શરીર અને મનની ઘણીવાર અનુકૂળતા ન હોય છતાં પણ આપ સવારથી એક્ટિવલી દરેક પ્રોગ્રામમાં હાજરી આપી રહ્યા છો. બસ ખૂબ આપ પ્રત્યે મારી મંગલ કામના. આપ સ્વસ્થ રહી, પ્રસન્ન રહી અને જિંદગીને આનંદથી જીવો. આ અવસર વારંવાર નહીં મળે. ખૂબ આનંદથી જીવો, પ્રસન્નતાથી જીવો અને જે પુણ્ય તમને મળ્યું છે એ પુણ્યને સેવ કરો અને શેર કરો. જે પુણ્ય મળ્યું છે એને સેવ કરી લો અને શેર કરી લો. કંઈક સારા માટે સેવ કરતાં શીખીએ, શેર કરતાં શીખીએ. જય જિનેન્દ્ર. થેન્ક યુ.